મહેસાણા દૂધસાગર ડેરીમાં હવે મધનું વેચાણ કરવામાં આવશે। દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે ડેરીમાં માત્ર દૂધ જ નહીં પરંતુ હવે નેચરલ ફ્લેવરનું મધ પણ મળશે અને આ પ્રકારની પ્રોડક્ટથી પશુપાલકો આર્થિક રોજગારી રળી શકે તે માટે આ શરૂઆત કરવામાં આવી છે। આ માટે ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે અને ઉત્પાદિત થયેલું મધ ડેરી ખરીદી કરશે। તેમણે ઉમેર્યું હતું કે રાઈ અને જીરુના નેચરલ ટેસ્ટવાળું મધ પણ તૈયાર કરવામાં આવશે। દૂધસાગર ડેરી વર્ષોથી પશુપાલનના વ્યવસાયને વેગ આપવાનું કામ કરે છે। ગામડાની અંદર પશુપાલક દૂધ પેદા કરે અને મંડળીના માધ્યમથી લઈ અને દૂધની અલગ અલગ બનાવટો બનાવીને વેચી અને એને પૂરેપૂરું વળતર આપવાનું કામ દૂધસાગર ડેરી વર્ષોથી કરે છે। સાથે સાથે ખેડૂતોની આવકમાં વધારો થાય એટલા માટે ખેડૂત પોતે મધ માખી ઉત્પાદનનું કામ કરતો થાય અને મધ ઉત્પાદન કરે એટલા માટે એને એનડીડીબીના માધ્યમથી ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ આપ્યા પછી એને નેશનલ બી બોર્ડ દ્વારા એની મધ પેટી લાવવાની સહાય પણ અપાવી છે અને એના પછી જે મધ ઉત્પાદન થાય એ મધ ઉત્પાદન દૂધસાગર ડેરી પોતે ખરીદી અને અમૂલ અને સાગરના માધ્યમથી આખા દેશમાં વેચાણ કરી અને ખેડૂતને એ પૂરેપૂરું વળતર આપવાનો પ્રયત્ન દૂધસાગર ડેરી કરી રહી છે, જેનાથી પશુપાલક અને ખેડૂત એ બંને સમૃદ્ધ થશે। પશુપાલન ખેતી અને સાથે મધનું પણ એ કામ કરશે તો એની આવકમાં વધારો થશે, એના કારણે ગામડું સમૃદ્ધ બનશે। આ દિશામાં દૂધસાગર ડેરી કામ કરી રહી છે।